स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड जिले में कल बारिश का रेड अलर्ट। सुरक्षा की दृष्टि से कल जिले के स्कूल कॉलेजों सहित सभी शैक्षणिक संस्थानों में छुट्टी घोषित कर दी गई है। वलसाड शहर में लगातार 2 दिनों तक बाढ़ की स्थिति रही। नदी किनारे के कुछ इलाके पानी से भर गए। औरंगा में पानी चिंताजनक स्तर से नीचे आ गया। जिले में बारिश की तीव्रता कम होने से राहत मिली है। वलसाड जिला प्रशासन अलर्ट मोड पर। वलसाड जिले में NDRF की एक टीम भी तैनात की गई है। वलसाड कलेक्टर और जिला पुलिस प्रमुख भी स्थिति पर नजर रखे हुए हैं। कलेक्टर एवं SP ने जिले में वर्षा की स्थिति एवं नदी नालों की स्थिति की समीक्षा की। अधिकारियों को आवश्यक निर्देश दिए। वलसाड में लगातार 2 दिन बारिश का रेड अलर्ट। 2 दिनों में प्रभावित इलाके से 1100 से ज्यादा लोगों को निकाला गया। कलेक्टर का दावा है कि अब तक स्थिति नियंत्रण में है। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે 2 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આપણે જિલ્લા વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। ગઈકાલે 8 ઇંચ વરસાદ પડેલો હતો। ફોર્ચ્યુનેટલી આજે કપરાડામાં 3 ઇંચ અને વલસાડ અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। એ સિવાયના વિસ્તારમાં જિલ્લાની એવરેજ ઓલમોસ્ટ 1.5 ઇંચનો વરસાદ છે। એટલે આજની પરિસ્થિતિ ખૂબ સારી છે। ગઈકાલે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાંથી પણ પાણી ઉતરી ગયા છે। ઔરંગા નદીની વાત કરીએ તો ભૈરવી ખાતે આપણે પાણીનું લેવલ અત્યારે 3.17 થઈ ગયું છે। એટલે સામાન્ય રીતે 5.50 એ ભયજનક હોય છે। એટલે આપણે ખૂબ સેફ ઝોનમાં છીએ। દમણગંગાની વાત કરીએ તો અત્યારે દમણગંગામાં પણ 69,879 ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે। એના 10 ગેટ છે 1.5 મીટર ઓપન કરેલા છે અને રૂલ લેવલથી ઘણું નીચે છે પાણી। એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે પ્રશ્ન રહેતો નથી। એક તકેદારીના પગલાં રૂપે આપણે તમામ શાળા કોલેજો ITI એને આપણે આવતીકાલે રજા જાહેર કરેલી છે, જેથી કરીને બાળકો અને વાલીઓને કંઈ મુશ્કેલી થાય નહીં। આ એક આપના માધ્યમથી મારે સૌને જાણ કરવાની છે। એ ઉપરાંત આજે સવારે પણ મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે હનુમાન ભાગડામાં એક સવારે એક લેડી જે પ્રેગ્નન્ટ લેડી હતી એનું પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। એ પછી પાણી ઘટતા બીજે કોઈ રેસ્ક્યુ ઓપરેશનની આવશ્યકતા જણાઈ નથી। એકંદરે જિલ્લાની પરિસ્થિતિ ખૂબ સારી છે। વરસાદ પણ ઓછો છે, પણ છતાં જ્યારે હવામાન ખાતાનું 2 દિવસનું રેડ એલર્ટ છે એટલે તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે। અમારા તમામ અધિકારીઓ DDO સાહેબ, SP સાહેબ, પોલીસ તંત્ર અને અમારા પ્રાંત મામલતદાર બધા જ પોતાની ફરજ ઉપર હાજર છે। અત્યારે 117 રસ્તા બંધ છે। જેમ જેમ પાણી ઓસરશે એમ આપણે રસ્તા ખોલીશું। ગઈકાલે 6 વિસ્તાર નીચાણવાળા વિસ્તારોમાં 1152 લોકોનું સ્થળાંતર કરેલું હતું। આજે તો કોઈ વધારે વરસાદ છે નહીં એટલે આજે કોઈ વધારાનું કોઈ સ્થળાંતર કરેલ નથી। એ વિસ્તારમાં પણ આજે જ્યારે પાણીનું લેવલ ઘટ્યું ત્યારે આપણા SP સાહેબ પણ વિસ્તારની મુલાકાત લઈ આવ્યા છે અને ત્યાં બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ ત્યાં પહોંચાડી દીધું છે અને એ વિસ્તારનો સંપર્ક થઈ ગયો છે। તંત્ર દ્વારા પહેલાં તો રેસ્ક્યુની આપણે કામગીરી કરી। રેસ્ક્યુની કામગીરી ઉપરાંત એમને સલામત સ્થળે ખસેડી એમને રહેવા જમવાની મેડિકલ સેવાની વ્યવસ્થા કરી છે। હવે જેમ જેમ પાણી ઓસરતા જશે એમ આપણે એ વિસ્તારનું ક્લિનિંગ, સુપર ક્લોરિનેશન, દવાનો છંટકાવ અને પાણી પણ સુપર ક્લોરિનેશન સાથે આપીશું અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે પણ કેસ્ટોલ અને ઘરવખરી સહાય આપવાની થશે એ સત્વરે ચૂકવી આપીશું। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.